થોડા સમયથી એક ગન કલ્ચર ચર્ચામાં છે, કારણ કે નાના મોટા ફંક્શનની અંદર રોલા સોટા પાડવા માટે અહીંયા કમરે ફટાકડી લટકાડી હોય, આપણે એવું સમજીએ કે ભાઈ આ તો મોટો માણસ છે એટલે અમને ગનના લાયસન્સ મળી જતા હશે. બાકી ગનના લાયસન્સ મેળવવા માટે તો કેટલા ધક્કા ખાવા પડે અને એમને તો મળતા પણ નથી. પણ હવે ચર્ચા એ રહ્યું છે કે સુરેન્દ્રનગરથી જે છેડો મળ્યો એ છેડો ક્યાં જઈને પૂરો થાય છે તો મને પણ નથી ખબર. પણ આ છેડાની વચ્ચે એક પોલિટિકલ ચર્ચા એ થઈ રહી છે કે બોગસ લાયસન્સો હવે નીકળી રહ્યા છે ને આ બોગસ લાયસન્સમાં એક મંત્રીના દીકરાએ પણ બોગસ લાયસન્સ કઢાવી અને અહીંયા કમર પર ફટાકડી લઈને રખડતો હોવાનું સામે આવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી બોગસ લાયસન્સના આધારે હથિયાર મેળવવાનો સિલસિલો શરૂ થયો હતો. સુરેન્દ્રનગરથી વાત કરીએ તો સુરેન્દ્રનગરમાંથી એક યુવક ઝડપાય છે અને ત્યારબાદ ખબર પડે છે કે એની પાસે જે લાયસન્સ છે એ લાયસન્સ તો નાગાલેન્ડ ને એ બાજુનું છે, મણિપુર અને નાગાલેન્ડ બાજુનું છે. એટીએસે તપાસ કરી તો ખબર પડી કે ભાઈ આ તો બોગસ લાયસન્સ લઈને રખડે છે. ત્યારબાદ એટીએસે તપાસ કરી તો એમાં તો કલાકારોના નામ આવ્યા, અમુક તો નેતાઓના છોકરાના નામ આવી ગયા. હવે એના વિશે વાત કરીએ તો ગુજરાતમાં બોગસ હથિયારના લાયસન્સ માટે એટીએસે શોકત અલીની ધરપકડ કરી છે, જેમાં બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાયસન્સ કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ગુજરાત એટીએસ દ્વારા વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની પૂછપરછમાં મુકેશ બાંભા હરિયાણાના નુહમાં બંદૂકની દુકાન ધરાવતા શોકત અલી, ફારૂક અલી, શોહીન તથા આસિફને ઘણી મોટી રકમ આપી મણિપુર નાગાલેન્ડના બોગસ લાયસન્સ એ પોતાના નામે બનાવીને હથિયારો ખરીદતા હતા. ગુજરાતમાં બોગસ હથિયારોના લાયસન્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલનું નામ પણ સામે આવ્યું છે કે જ્યાં દક્ષિણ ગુજરાતના ઓલપાડ વિધાનસભામાં છેલ્લા 3 ટર્મથી ચૂંટાઈ આવતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે નાગાલેન્ડથી હરિયાણાના લાયસન્સ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. ભાજપ ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે નાગાલેન્ડથી લાયસન્સ મેળવ્યું અને સુરત શહેરમાં અધિકૃત કરાવ્યું હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત એટીએસની ટીમે શોકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરી અને જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે એણે તો ઘણા બધા લોકોને લાયસન્સ આપ્યા છે. હવે ગુજરાતમાં આવા કેટલા લોકો હશે કે જેની પાસે આવી ગન હશે ને એના ગનના લાયસન્સો પણ હશે. ગુજરાત એટીએસના ડીવાયએસપી SL ચૌધરીએ એવી માહિતી આપી છે કે શૌકત અલી પાસે ગન વેચવાનું લાયસન્સ છે અને તેની ગન વધારે વેચાય તે માટે તે ઉત્તર પૂર્વના દીમાપુર, ઇમ્ફાલ, મણિપુરના લોકોના સંપર્કમાં હતો. તેના આધારે ગુજરાતમાંથી જે ગ્રાહકો આવતા તેમને બોગસ લાયસન્સ આપવાનું કામ કરતો. હમણાં જે લોકો પકડાયા છે તેમની પાસે અલગ અલગ રકમ શૌકત પાસેથી લોકલ એજન્ટ મારફતે પહોંચાડી હતી. શૌકત અલીને ત્યાં ઘણા સંપર્ક છે અને તે ત્યાં રૂમ ભાડે રાખીને રહેતો હતો અને લાકડાનો બિઝનેસ કરતો હતો. શૌકત અલીને ત્યાં સરકારી કચેરીમાં પણ અવર જવર છે તેની વિગતો સામે આવી છે. તેના સંપર્ક પણ સારા એવા છે. આપણે કહેવાય ને કે ભાઈ લાગવક સારી એવી છે અને સ્વાભાવિકપણે મોટા માણસો હારે લાગવક હોય ત્યારે જ આવા ધંધાઓ થતા હોય છે. શૌકત અલી સિવાય બીજા 2 આરોપીઓ પણ છે, જો કે તેમની ધરપકડ હજી બાકી છે. અહીં માહિતી જે છે તે શેર કરી શકાય તેમ નથી. શૌકત અલી હરિયાણાના નુહનો વતની છે અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા 4 રિવોલ્વર, 4 બારબોર ગન અને 311 રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર ખાતે પણ બોગસ હથિયાર લાયસન્સ લઈને ગુનો નોંધાયો હતો. અત્યાર સુધીમાં આ ઘટનામાં 40 આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બોગસ ગન લાયસન્સ કૌભાંડમાં હાલ તપાસ ચાલી રહી છે ત્યારે સુરતના જહાંગીરપુરાના ખાતે રહેતા ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલે પણ નાગાલેન્ડ પાસેથી 3 વર્ષ પહેલા એ લાયસન્સ મેળવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તે લાયસન્સમાં રહેણાંકની કોલમમાં દીમાપુરનું સરનામું અને વિશાલ અને અન્ય 2 વ્યક્તિને નાગાલેન્ડથી લાયસન્સ મેળવ્યા બાદ સુરત પોલીસમાં ટેકન ઓવરની અરજી કરીને નોંધાવી દીધી છે. સુરતના જહાંગીરપુરામાં રહેતા ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલે લીધેલા લાયસન્સમાં રહેણાંકની કોલમમાં
દીમાપુરનું સરનામું જોઈ અને સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર દીમાપુરનું રૂઝુકે ઇન્ડસ્ટ્રીયલ વિલેજ ઘર નંબર 123 નું સરનામું છે. એ મુજબ બોગસ ગન લાયસન્સ કૌભાંડમાં સુરતના એક મંત્રીના પુત્ર ચર્ચામાં હતા. આ દરમિયાન સોશિયલ મીડિયામાં ફરતા થયેલા પુરાવાઓ જ્યારે વેપન લાયસન્સ બુક વિશાલ પટેલનું સરનામું ફળ્યું નોંધાય અને ઓલપાડ સુરત આવ્યા બાદ તેમનું જે લાયસન્સ ઇસ્યુ થયું હતું તેમાં યુનિક આઈડેન્ટિફિકેશન નંબર હાથથી લખાવવામાં આવ્યો છે અને તે લાયસન્સ ઉપરાંત અન્ય 2 વ્યક્તિના વિશાલ અને અન્ય 2 વ્યક્તિએ નાગાલેન્ડથી લાયસન્સ મેળવ્યા બાદ સુરત પોલીસમાં ટેકન ઓવરની અરજી કરી નોંધણી કરાવી દીધી છે. આ મુજબ સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા અને મૂળ ઓલપાડના વતની તેમજ ત્યાંના ધારાસભ્યના પુત્ર વિશાલ પટેલે વર્ષ 2022માં નાગાલેન્ડ ખાતેથી 3 વર્ષ અગાઉ લાયસન્સ મેળવ્યું હતું. તે લાયસન્સમાં વર્તમાન રહેણાંકની કોલમમાં લખવામાં આવેલ જ્યારે પોલીસ સ્ટેશનમાં એ કોલમમાં જહાંગીરપુરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2022માં વિશાલ મુકેશ પટેલે લાયસન્સ 20 રૂપિયા સ્ટેમ્પ પેપર સહિતના દસ્તાવેજો નાગાલેન્ડ ઓથોરિટીને લાયસન્સની સુરત પોલીસ ટેકન ઓવરની અરજી કરીને નોંધાવી દીધી છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના સંપર્ક કરતા આ પ્રકરણમાં એવી તપાસ ચાલી રહી જાણવા મળ્યું છે કે સાચું છે કે ખોટું તે તપાસ બાદ જ જાણવા મળશે. કેમ કે ગુજરાતમાં ચોક્કસ ગુનેગારોનું એક સપનું હોય છે કે કોમન એક પોતાની પાસે હથિયાર વાળું લાયસન્સ હોય. હવે અમદાવાદના કોલ સેન્ટર કાંડ, યુરિયા કાંડ, ભૂમાફિયાની ગેંગ લાયસન્સના દલાલ બની ગયા અને સંખ્યાબંધ લોકોને નાગાલેન્ડ મણિપુરના હથિયારના લાયસન્સ અપાવી દીધા છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરત, વડોદરા અને ભરૂચમાં પણ નાગાલેન્ડ મણિપુરના લાયસન્સ આવી ગયા છે. જો કે પોલીસે જ્યારે ખબર પડી ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. સંખ્યાબંધ લાયસન્સ ઇસ્યુ થઈ ગયા હતા અને હજારો ગેરકાયદે હથિયાર ગુજરાતમાં આવી ગયા છે. હાલ તો પોલીસ કેટલાય લાયસન્સો આવ્યા છે અને કેટલા હથિયારો આવ્યા તેની તપાસ ઉપરાંત આ હથિયારો બનાવીને કેટલી ગુનાખોરી થઈ તેની હવે તપાસ કરવામાં આવી છે. પણ હવે સ્થાનિક પોલીસ જે તપાસ કરશે જેમાં પણ ખુલાસા થાય તેવી સંભાવના છે. હાલ એટીએસ અને જુદી જુદી એજન્સીઓ સુરત, વડોદરા અને ભરૂચમાં તપાસો કરી રહી છે. અમદાવાદમાં જ્યારે કોલ સેન્ટરો ધમધમતા હતા ત્યારે પોલીસ કમિશનરની કોલ સેન્ટરના સરદાર દ્વારા તેમનો વહીવટ સંભાળવામાં આવતો હતો. ત્યારથી જ વિશાલ પંડ્યા કોલ સેન્ટરમાં સક્રિય બની ગયો હતો. કરોડો રૂપિયા કમાયા બાદ તેણે પણ રિવોલ્વર ભરાવીને ફરવાના ભરખા જાગ્યા હતા. આખરે અર્જુનની મદદથી તેની હરિયાણાના ગન શોપના સંચાલકોના સંપર્કમાં આવ્યો અને તેને હથિયારનું લાયસન્સ મળી ગયું હતું. હરિયાણામાં પણ લેવાઈ ગયું હતું. ત્યારબાદ વિશાલ અને તેનો ડ્રાઈવર સદ્દામ પણ દલાલ બનીને લોકોને લાયસન્સ કઢાવી આપતા હતા. દરેક લાયસન્સ દીઠ કમિશન મળતું હતું અને વિશાલ ઉપરાંત ધૈર્ય જરીવાલા કે તેનાથી સાથે સંકળાયેલા લોકો ખેડૂતોનું યુરિયા ખાતર ઇન્ડસ્ટ્રીઝમાં વેચી કરોડો રૂપિયા કમાયા, જે અંગેની તપાસ પણ ચાલી રહી છે. આ ઉપરાંત ભૂમાફિયા મુકેશ બાંભા કે જેમણે મળતિયાઓ સાથે મળીને ખેડૂતોની કરોડોની રૂપિયાની જમીનો પચાવી પાડી છે તે પણ હથિયાર લાયસન્સનો દલાલી બની ગયો છે. કુલ 7 દલાલોની તપાસમાં એક રાજકીય અગ્રણીના સ્વજનની સહિત 108 લોકો પાસે આવા લાયસન્સ અને હથિયારો હોવાની વિગતો સામે આવી છે. હવે મને એ થાય છે કે જ્યારે તપાસ થાય અને જ્યારે પેલા આરોપીઓ પકડાય ત્યારે સરકારમાંથી અથવા તો એટીએસમાંથી એવો આદેશ છૂટે છે કે કાયદેસરની કાર્યવાહી જે પણ કરવાની હોય કરે. તો મારો પોલીસ પ્રશાસનને, એટીએસને અને સરકારને અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને એટલો પ્રશ્ન છે કે તમારા જ ભારતીય જનતા પાર્ટીના એક નેતા, એક મંત્રી કે તેનો પુત્ર કે તેની પાસે અહીંનું લાયસન્સ નહીં, બોગસ લાયસન્સ છે, તેની ઉપર ભારતીય જનતા પાર્ટી શું કાર્યવાહી કરશે, પોલીસ શું કાર્યવાહી કરશે, એટીએસ શું કાર્યવાહી કરશે તો સમય આવતા જ ખબર પડશે. પણ પૈસાવાળા બાપની ઓલાદ છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, એટલા માટે કંઈ વહીવટ ન થાય તો વધુમાં વધુ સારું. એક માણસ કાયદો બધા માટે સારો હોય છે. જે વ્યક્તિઓ સાથે આવો કાયદો અને જે વ્યક્તિને જે સજા થાય એ ચોક્કસપણે કરવી જોઈએ. આ મંત્રીના પુત્ર પાસે જે ગન લાયસન્સ આવ્યું છે મણિપુર નાગાલેન્ડનું, એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.